તો જય હિન્દ. આજે આપણે એક કારણની ચર્ચા કરશું, શા માટે ખેડૂતો સુસાઇડ કરે છે. સૌથી પહેલા આપણે ડિસ્કસ કરશું ખેડૂતોના સુસાઇડ કરવાના કેટલા કારણો હોય છે, સુસાઇડ કરવા માટે કેમ મજબૂર થાય છે ભારતના તમામ ખેડૂતો. પછી આપણે અહીંયા ડિસ્કસ કરશું કે ભાઈ જે મહારાષ્ટ્ર વાળા ખેડૂતો છે, જે આપણને વિદર્ભ વાળા જે એરિયા છે, કે એના ખેડૂતો જ વધારે સુસાઇડ કરે છે. સૌથી મોટો આંકડો એનો છે. તો એ સુસાઇડ કેમ કરે છે એ માહિતી આપણે આજે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છીએ. તો શરૂઆત કરું, ખેડૂતો આત્મહત્યા શા માટે કરે છે, એવું તો શું રીઝન થાય છે કે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે. ભરતી રિલેટેડ માહિતી આપણે છેલ્લે ડિસ્કસ કરશું. અત્યારે પહેલા આપણે જે ટોપિક ડિસ્કસ કરીએ છીએ એની ઉપર જરાક ફોકસ કરું. તો ખેડૂતની આપણે વાત કરીએ, એવો પરિવાર કે જે માત્ર ખેતી કામ કરવા માટે જાણીતો છે. એવો પરિવાર જે માત્ર ખેતી કામ કરે છે. ખાસ કરીને આ એવા પરિવાર હશે જે ગામડામાં રહેતા હશે, કાં તો ગામડામાં રહેતા હશે, એની પાસે ખેતી માટે જમીન હશે, અથવા એ બીજાની જમીનમાં મજૂરી કામ કરતા હશે. ગામડે રહેતા હશે આ પરિવાર, કાં તો પોતાની જમીન હશે એમાં ખેતી કરતા હશે, અથવા બીજાની જમીનમાં એ જે મજૂર કામ કરતા હશે. અહીંયા આપણે જે મજૂરી કામ કરતા હોય છે એની આપણે અહીંયા ડિસ્કસ નથી કરવાની. આપણે ડિસ્કસ કરવાની છે જેની પાસે જમીન છે અને એ વાવેતર કરે છે. તો ગામડામાં રહેતા હોવાને લીધે ખેડૂતો પાસે આવકના કોઈ પણ પ્રકારના અન્ય સ્ત્રોત હશે નહીં. કઈ કન્ડિશનમાં કે જો એ પશુપાલનમાં જોડાયેલા નથી, મતલબ ગાય ભેંસ નથી, દૂધ નથી આવતું, ડેરી ઉદ્યોગમાં એ નથી આપતા, બીજું કંઈ પણ નહીં. તો એનો એક માત્ર આવકનો જરિયો રહે છે, એ રહે છે જમીનમાં ખેતી કરીને જે ઉત્પાદન થાય એ ઉત્પાદનથી એને લાભ થાય. હવે આપણે એવું જોઈ લઈએ કે ભાઈ જે ગરીબ પરિવારના ખેડૂતો જેની પાસે કોઈ બહુ મોટી જમીન નથી, બાપ દાદાના પેઢીથી જે જમીન આવતી હતી એના પણ ભાઈઓમાં ટુકડા પડીને જમીનનો બહુ નાનકડો એવો હિસ્સો રહી ગયો છે, એ જ હિસ્સામાં એને ખેતી કરવાની છે. તો જો એની આગલો પાક, આની પહેલાની જે પાક લીધો હશે ને એમાં કંઈ સારા પૈસા નહીં આવ્યા હોય, તો બીજો પાક લેવા માટે, બીજો પાક કપાસ, કે આપણે અહીંયા કપાસ અને સોયાબીનનું ઉદાહરણ લઈ લઈએ, કારણ કે આપણે આની ઉપર જ છેલ્લે જ્યારે ડિસ્કશન કરશું મહારાષ્ટ્ર વાળી, ત્યારે બે જ નામ આવશે, કપાસ અને સોયાબીન. તો કપાસમાં આપણે લઈ લઈએ, કપાસ સાથે ગુજરાતે જોડાયેલું છે, તો ગુજરાતના ખેડૂતોને પણ તમે આની સાથે જોડી શકશો કે ભાઈ છેલ્લો પાક લીધો છે, એ પાકમાં જો એને કોઈ પણ પ્રકારની ખાસ આવક પ્રાપ્ત નહીં થઈ હોય તો એને કપાસનો પાક લેવા માટે જોશે કપાસના બીજ. કપાસના બીજમાં પણ આપણે જઈ છે, બહુ સારી જાતના બીજના પ્રાઇસ બહુ મોંઘા હોય છે, જે સામાન્ય વ્યક્તિ ખરીદી શકતા નથી. આ મોંઘા બીજ ખરીદવા માટે એને લોન લેવી પડશે. શું લેવી પડશે? લોન. અહીંયા તમે લોનને યાદ રાખજો, હું લોનને બીજી રીતે હમણાં જોડીશ. એ લેશે લોન. શેના માટે? કે ભાઈ કપાસનો પાક લેવાનો છે. ક્યારે? ચોમાસામાં. તો કપાસના પાક લેવા માટે, બીજ લેવા માટે મોંઘા છે, પૈસા જોશે. પૈસા તો છે નહીં, કારણ કે આનો આગળનો પાક ખરાબ થઈ ગયો છે. તો એ શું કરશે? લોન લેશે. હવે લોન લીધી છે શેના માટે? વાવેતર માટે, કપાસના વાવેતર માટે. બીજ લઈને વાવી તો દીધું, વરસાદ અને પાણી બંને પ્રાપ્ત ના થયા. વરસાદ પ્રાપ્ત ના થયો કે ના પાણી મળ્યું. પાણી એટલે કયું? તો સિંચાઈ વાળું. આપણે જે નહેર, કુવા, ગમે એ સિંચાઈ વાળું પાણી પ્રાપ્ત નથી થયું, કે નથી વરસાદ સારો પડ્યો. તો આ કન્ડિશનની અંદર એનો પાક જે છે એ અંશતઃ, મતલબ અડધો કે અડધાથી ઉપર, અથવા સંપૂર્ણ શું થશે? નાશ પામશે. આ સ્થિતિમાં હવે આ લોન તો લીધી છે, પાક નિષ્ફળ ગયો. પાક નિષ્ફળ જવાને લીધે લોન લીધી છે, લોનના પૈસા ભરી શકશે નહીં. હવે આ લોન લેવાનું એકમાત્ર કારણ આ બીજે નથી હોતું. લોન લેવાનું બીજું કારણ એવું હોય છે કે ભાઈ છે તો ખેડૂત જ તે પરિવાર હશે, પરિવારમાં પ્રસંગ હોય, સારો ખરાબ બંને, લગ્ન, અન્ય કોઈ પણ પ્રસંગ, પછી મૃત્યુ સમયે મૃત્યુ ભોજ આપણે જે કહીએ ને, દાડો કરીએ, તો આ બધા કામ માટે પણ પૈસાની જરૂર પડે. તો એ પૈસા લેવા માટે એની પાસે પૈસા ન હોય તે શું કરશે? એ લેશે લોન. આ લોન આ એવા ખેડૂતોની વાત છે જેના બેંક એકાઉન્ટમાં કોઈ વધારે પૈસા હોતા નથી, એટલે સામાન્ય રીતે બેંક આમને પૈસા વધારે કઈ આપતી હોતી નથી. તો લોન માટે ડિપેન્ડેડ હોય છે જમીનદારો ઉપર. રીતે હજી એક બીજું કારણ મતલબ ડિસ્કસ કરું છું, જમીનદારો ઉપર ડિપેન્ડ હોય છે લોન માટે. જમીનદારો, આપણને ખ્યાલ છે કે જમીનદારો પાસે લીધેલી ગમે એટલી લોન હોય, તમે ગમે એટલી ભરપાઈ કરો, કદી પૂર્ણ થતી હોતી નથી. લાલા લોન કહેવાય આની. લાલા લોન. મધર ઇન્ડિયા તમે મૂવી જોયો છે, તેમાં દેખાડે લાલા લોન, કે ભાઈ તમે ગમે એટલું વ્યાજ ભરો, મુદ્દલ કદી પૂરી થાય નહીં.
તો જમીનદારો શું કરે, માનો કે વરસાદ સારો થઈ ગયો અથવા પાણી મળી ગયું અને પાક કદાચ ઉતર્યો પણ, તો એવા કન્ડિશનની અંદર તે પાક સારો થવાના કન્ડિશનમાં પણ શું થશે, એ બધો પૈસો કોણ લઈ જશે, આ લાલા, આ જમીનદારો લઈ જશે. ખેડૂતની હાલત તો તોય ખરાબ રહેશે. હવે ખેડૂત પાસે પૈસા નથી, આગલા પાક માટે ફરીથી એને શું લેવી પડશે, લોન. બેંક તો આપશે નહીં, ફરીથી અહીંયા જ જવું પડશે. તો આ બધા પરિવારોના દીકરાઓ જે જન્મે છે એની ઉપર પહેલેથી લાખો રૂપિયાનો કર્જો હોય છે. હવે સુસાઇડ, આટલું તમને જો કારણ ખબર પડી ગઈ હશે, તમને ખ્યાલ હશે કે જીવન જીવવું હોય તો લોન લેશે, લોન લેશે, એ લોન જ એનું પછી મૃત્યુનું કારણ બની જશે. હવે જે એગ્રીકલ્ચર ટાઈપ લોન લીધી હશે અને એ લોન માફી નહીં થાય, કેવામાં કે અકાળ પડેલો હોય, સુખો આપણે જેને કહીએ, ડ્રોટ અંગ્રેજીમાં, અકાળ પડ્યો, વરસાદ નથી થયો, પાક નિષ્ફળ ગયો છે અને સરકાર કોઈ સહાય નહીં કરે, સરકાર સહાય કરે છે તો સહાય એ ખેડૂત સુધી નથી પહોંચતી, તો લોનના હપ્તા નહીં ભરીએ કે લોનના હપ્તાથી બચવા હાટું એ શું કરશે, સુસાઇડ. કારણ કે એવું હોય ને કે ભાઈ સુસાઇડ કરી લઈ તો લોન માફ થઈ જાય કે નથી થઈ જાય ખબર નથી, પણ એ સરકારી લોન હશે એ માફ થશે, પણ જમીનદારો પાસેથી લીધેલી લોન હશે એ માફ થશે નહીં. તો આવા પરિવાર હંમેશા ગરીબી રેખાની નીચે જ રહેશે, એના જીવનમાં કોઈ પરિવર્તન નહીં થાય. એના માટે જીવન એક નરક સમાન હશે. આશા રાખું છું અહીંયા જેટલા પણ કારણો છે એ તમને બહુ સરળતાથી સમજાઈ ગયા હશે કે ભાઈ કોઈ પણ એના જીવનનું, પરિવારનું કામ કરવાનું હોય તોય ભલે, ખેતીનું કામ કરવાનું હોય તોય ભલે, અને કોઈ માની લો હજી આપણે આની અંદર માંદગી, દવાખાનું એડ કરી દઈએ છીએ, તો ત્યારે બાળકોને કે પોતાને બચાવવા માટે જે ખર્ચ થશે, કોઈ પણ પૈસા નહીં હોય, તો એવા સ્થિતિમાં એ લોન લેવા માટે મજબૂર થશે. લોન લેશે કાં બેંક પાસેથી, પણ બેંકમાં એટલું નહીં હોય તો વધારે કદાચ લોન નહીં મળે તો અન્ય જમીનદારો પાસેથી લોન લેશે. પાક નિષ્ફળ જશે, લોન ચૂકવવામાં નિષ્ફળ જશે, છેલ્લે એક પ્રયાસ રહેશે એ છે મૃત્યુ, કે ભાઈ આ જીવનનું હવે કાંઈ વધ્યું નથી. હવે આપણે અહીંયા ડિસ્કશન કરી લઈએ એવા પરિવારોની જે અહીંયા વાત કરેલી છે. તો અહીંયા યાદ રાખો, અહીંયા ડેટા આપેલા છે રાજ્ય વાઇઝ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, આ તમે રાજ્ય યાદ રાખી લેજો કે જે ફાર્મરો સુસાઇડ કરે છે, સુસાઇડના આંકડા પણ આપેલા છે. તો 10,786 સુસાઇડ છે ફાર્મ સેક્ટર માટે. આંકડો મોટો જ ગણાય સુસાઇડ કરવાની હાલત, અને મેં તમને એનું કારણ જે જણાવ્યું, તો સુસાઇડના આંકડા મોટા જ ગણાય. ઘણા બધા અન્ય રાજ્યના છે કે જે મહારાષ્ટ્ર ટોપ ઉપર છે, તો પછી કર્ણાટક છે. હવે તમે જુઓ મહારાષ્ટ્ર અને કર્ણાટકનો વચ્ચેનો એક એરિયા, એ એરિયા તમે યાદ રાખજો, એ એરિયા છે મરાઠવાડા. એક મરાઠવાડા અને વિદર્ભ. તમને જે વિદર્ભ એરિયા ખબર છે એ જ બે એરિયા છે મરાઠવાડા અને વિદર્ભ. મહારાષ્ટ્ર અને કર્ણાટકનો વચ્ચેનો એવો ભાગ જે વરસાદ છાયામાં આવે છે, વરસાદ છાયા એરિયા, જ્યાં વરસાદ ઓછો પડે છે. અને અહીંયા જે પાકની ચર્ચા કરેલી છે તમને સ્ક્રીન પર દેખાય છે ને, આ દેખાય છે ને બધું, વિદર્ભ, મરાઠવાડા અને વિદર્ભ. ના દેખાય તો તમે પીડીએફ છે ડાઉનલોડ કરી લેજો. અને અહીંયા જુઓ પાકની વાત કરી છે, કોટન અને સોયાબીન, સોયાબીન બેલ્ટ. સ્ક્રીન પર તમને દેખાય છે લખેલું. તો આ બે પાક માટે પૈસાની પણ જરૂર પડે, અને મેં તમને કીધું એ રીતે લોન લઈ અને પછી લોન ના ચૂકવી એકે તો આ પ્રોબ્લેમ થતો હોય છે. અને આના તમે વિદર્ભવાળા વિડીયો જોશો ને તેમાં એવું જ બતાવશે કે નદી હોય ને, નદી પણ સુકાઈ ગઈ હોય, પાણી જ ન હોય, અને વરસાદ ના પડવાને લીધે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય, અને સરકારી સહાય નથી મળતી, અને સરકારી બેંકો, સરકારી કે કોઈ પણ બેંકમાંથી લોન ના મળે, સરકારી બેંક કે અન્ય કોઈમાંથી લોન ના મળે તેવા કન્ડિશનની અંદર એ જમીનદારો પાસેથી લોન લેતા હોય છે. જમીનદારો એની માત્ર લોનના પૈસા જ નહીં, એનું લોહી અને એનું જીવન ચૂસી લેતા હોય છે. આ ભારતના વેરી ગુડ મોર્નિંગ, આ ભારતના તમામ ખેડૂતોની વાત અહીંયા આવી ગઈ, તમામ ખેડૂતો. ઓકે, આ કોઈ આપણે મહારાષ્ટ્ર કે કર્ણાટકની વાત નથી કરતા, બધા ખેડૂતો આવી ગયા. દરેક જગ્યાએ ખેતીમાં જ સમસ્યા છે. અને હવે ખેતીમાં જે મેઇન સમસ્યા છે એ છે સિંચાઈની, પાણીની. યાદ રાખજો, ભારતની એગ્રીકલ્ચર એ વરસાદ, મોન્સૂન ઉપર ડિપેન્ડ છે. વરસાદ નહીં પડે ખેતીમાં ભારે નુકસાની થશે. વરસાદ નહીં પડે ખેતીમાં શું થશે? ભારે નુકસાની થશે. અને એ નુકસાની ખેડૂતો એના જીવથી ચૂકવે છે, બરાબર, પૈસાથી નહીં, જીવ ટૂંકાવીને ચૂકવે છે. તો આ બધા ખેડૂતો માટે તમારે આ સાયકલ યાદ રાખવાની છે. ખ્યાલ આવી ગયો? અહીંયા મૃત્યુવાળો જે પહેલો આપણે ડિસ્કસ કરવાનો ટોપિક છે પૂર્ણ થાય છે. એની અંદર આપણે આ બધું રીઝન ડિસ્કસ કરી લીધું છે.